પૈસા કમાવાનું શોર્ટકટ આરોપીઓને જેલમાં લઈ ગયો। વાત કરીએ તો 4 આરોપીઓ દ્વારા અમદાવાદમાં નકલી નોટોનું વેચાણ કરવા માટે એક પ્લાનિંગ કરવામાં આવે છે, પરંતુ ભારતીય ચલણી નોટો નહીં, ઓસ્ટ્રેલિયાની જે ચલણી નોટો હોય જેને ડોલર કહેવામાં આવે છે તે 50ના ડોલરની નોટો અમદાવાદમાં બનાવવામાં આવે છે। ત્યારબાદ તેને સસ્તા ભાવે નિકાલ માટે પ્લાનિંગ કરવામાં આવે છે, પરંતુ આરોપીઓ કહેવાય છે ગમે તેટલા ચાલાક હોય, શાતીર હોય, અંતે પોલીસના હાથે ઝડપાઈ જતા હોય। ત્યારે અમદાવાદ એસઓજી દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીઓની નામની વાત કરીએ તો મૌલિક પટેલ, રોનક ચેતન રાઠોડ, ખુશ તેમજ જે ચોથો આરોપી છે ધ્રુવ દેસાઈ। આ ચારે દ્વારા પ્લાનિંગ કરવામાં આવે છે કે તેઓ ઓસ્ટ્રેલિયાની કરન્સીવાળી નોટો અહીંયા બનાવીને ઓછા ભાવે વેચાણ કરી વધુ પૈસા કમાવી શકે। જોકે આને લઈને તેઓ દ્વારા પ્રિન્ટિંગ પ્રેસ હોય તેમજ અલગ અલગ નોટને લાગતા કાગળો હોય ને ગૂગલના માધ્યમથી તેઓ દ્વારા ઓસ્ટ્રેલિયન ડોલર નોટો કેવી રીતે બને છે તેનો આખો વિસ્તારપૂર્વક તેઓ અભ્યાસ કરે છે ને ત્યારબાદ તેઓ દ્વારા નોટો બનાવી પણ લેવામાં આવે છે। અંદાજિત 131 જેટલા નંગ નોટો છે તે આરોપીઓ પાસેથી મળી આવી છે। જ્યારે આરોપીઓ વેચાણ કરવા માટે બજારમાં નોટો લઈને ગયા ત્યારે અમદાવાદ એસઓજીને ખાનગી રાહે બાતમી મળીને આ બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું। આ ઘટનાના સંદર્ભમાં એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાએ નકલી નોટો મામલે મહત્વના ખુલાસા કર્યા છે। ત્યારે શું કહી રહ્યા છે જયરાજસિંહ વાળા તે સાંભળી લો। એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે 50થી 55ની આજુબાજુ કિંમત હોય છે એ 40 રૂપિયામાં વેચી રહ્યા છે, જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની 119 નોટ, $50ની નોટ હતી અને 119 નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પાડ્યા અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ, મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ, આ 4 આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ 4 આરોપીને પકડી પાડેલ છે। આ જે ગુનો છે એના માટે એ લોકો 2 મહિના પહેલાં દિવાળી પહેલાં મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ અને એના માટે એને ખુશ પટેલનો સંપર્ક કરેલો અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે તે એને બજારમાં વેચી દેવાનો। આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ 1 મહિના પહેલાં એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો બિઝનેસ છે એના ફાધરનો, ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પહેલો જથ્થો છે 131 નંગ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે અને ત્યાર પછી એ બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા બાતમીદારને માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એકબીજાના પરિચયમાં કઈ રીતે? જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે। એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે અને અન્ય જે 2 આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્રની બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવે છે। ખુશ છાપતા અને આ નોટો છાપવાનું જાણતો તો કેવી રીતે ગ્રાફિક ડિઝાઇનર છે અથવા તો તેની સાથે જોડાયેલો છે? મૌલિક પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગૂગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટીરિયલ વપરાય છે એ મટીરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરી તો આ પ્રકારની નોટો છાપી શકાય એને ગૂગલમાંથી સર્ચ કરે અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે ધ્રુવ દેસાઈ છે એને તૈયાર કરેલી છે અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરેલ છે, જે કોમ્પ્યુટરમાં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે। કેવી રીતે દુસરા કેવી રીતે મળી આ બધું કરવાની? પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે શોર્ટકટ અપનાવી અને પૈસા કમાઈ લેવા એ પ્રકારની જે લાલસા હોય પૈસા કમાવાની એમાં કૃત્ય કરેલાનું જણાય છે। આર્થિક સંકળામણ ખરી કોઈ આરોપીને?
આર્થિક સંકળામણ પણ હોઈ શકે છે, પણ એ બધા કરતાં ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસાવાળું થઈ જવું એ આની પાછળનું મને કારણભૂત જણાય ચારે જે નોટ છાપી છે ભણેલા કેટલા છે? છે. જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલું છે. જે ધ્રુવ દેસાઈ છે તેને બાયોટેકનોલોજીમાં 3જા વર્ષમાં અભ્યાસ કરે છે. ખુશ છે એ SSC પાસ છે અને રોનક છે એ પણ SSC પાસ છે. હાલ સુધીમાં અમે જે કબજે કરેલ છે 131 નોટો ટોટલ છાપેલી છે અને એ સિવાયની 18 નંગ જે પ્રિન્ટ તૈયાર કરેલી પેપર ઉપર છે તે પણ એને અમે કબજે કરેલ છે. એ સિવાયનું જે મટીરિયલ છે એ તાલુપુરથી ખરીદેલું છે, પ્લાસ્ટિકનું મટીરિયલ, તે પણ અમે કબજે કરેલું છે. ક્વોલિટી કેવી છે? સામાન્ય માણસ આ ડોલર વચ્ચેનો અંતર ખબર પડી શકે અને ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે? આમ કોઈ જાણકાર હોય તો જ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખબર નથી પડતી, પણ તમે હાથમાં લઈ અને જુઓ તો થોડો અંદાજ આવે છે કે આ થોડું અલગ પ્રકારનું મટીરિયલ છે. સાહેબ ઓસ્ટ્રેલિયા નોકરી હોતી કે નહીં, ખાલી અહીંયા જ આ બધું ચાલતું હતું? આ લોકો હજી અહીંયા જ વેચવા માટે બહાર નીકળ્યા હતા અને અમે એને પકડી લીધેલ છે. એટલે બાકી આગળનું પ્લાનિંગ એવું લાગે છે, જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ તો આપણા ડોલર વેચાઈ જશે. પિતાને ખબર હતી કે આ લોકો અહીંયા બેસીને આ ધંધો કરે એનો પ્રિન્ટિંગ પ્રેસ? ના, હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી, કારણ કે ધ્રુવ અને મૌલિક બે મળી અને નક્કી કરેલું છે. મૌલિક ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરતો હતો, એને ત્યાં સારો ધંધો હતો, તો પછી અહીંયા આવીને એને આ કામ કરવાની જરૂર કેમ પડી? હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે. આ હતા એસઓજીના ડીસીપી જયરાજસિંહવાળા. તેમણે વિગતે માહિતી આપતા જણાવ્યું છે કે હાલ જે આરોપી મૌલિક પટેલ છે તે NRI હોવાની વિગત સામે આવી છે. તે ઓસ્ટ્રેલિયન સિટીઝન કાર્ડ ધરાવે છે. તે અવારનવાર અમદાવાદમાં ધંધાના હેતુથી આવતો હતો અને તેનો ઓસ્ટ્રેલિયામાં ટ્રકનો વ્યવસાય છે. પરંતુ જેવી રીતે તેઓ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા માટે પૈસા કમાવાની લાલચમાં જે ઘટનાને અંજામ આપે છે, તેના કારણે આ ગુનાની ગંભીરતા લઈને દેશ સાથે આર્થિક છેતરપિંડીના મામલામાં તાત્કાલિક આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તાબડતોબ આરોપીઓ છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે. જોકે હાલ મહત્વના ખુલાસાઓ છે આરોપીઓની પૂછપરછમાં વધુ થઈ શકે છે કે તેઓ દ્વારા ક્યાંથી આ પ્લાનને અંજામ આપવામાં આવ્યો, કોનો આ પ્લાન હતો અને અત્યાર સુધી આ નોટો બજારમાં તેમણે મૂકી છે કે આ પ્રથમ પ્રયાસ હતો, તે તમામ બાબતે હાલ પોલીસ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, એમ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.